બોલતી હવે આરુબેન જાય છે મહાદેવના દર્શન કરવા. તો મહાદેવના મંદિરે પહોંચી ગયા છે આરુબેન. ચપ્પલ કાઢ્યા અને આરુબેન હવે આગળ જાય છે જો દર્શન કરવા. આરુબેન મંદિર જોવામાં જ છે કે મંદિર તો હવે જોવે છે કે અહીંયા દોરા બાંધવાના છે. જો અહીંયા દોરા બાંધવાના વીરપલ્લીના, પણ આ વિડીયો થોડોક મોડો થઈ ગયો એટલા માટે સોરી. હવે આરુબેન પગે લાગે છે જો. હવે શંકર ભગવાનને પગે લાગી લેવે. હવે ચડી ગયા પગથિયા જો. આ મંદિરના પગથિયા ચડતા આરુબેનને બહુ વાર લાગે. હરવે હરવે એક એક પગલું ગણીને ચડે છે અને મહાદેવનું નામ લેતા ચડે જો. તો તમે પણ હે ને કોમેન્ટમાં મહાદેવનું નામ લખવાનું ભૂલતા નહીં હો. ઓમ નમઃ શિવાય. પછી આરુબેન મંદિરે પહોંચીને હવે આરતી ફૂઈ લગાડે છે ડંક વગાડવા જો. તો ડંક વગાડીને વળી પાછા આમ જો હવે આ રબડ બબડ થઈ ગયું. વળી પાછા લગવા મીંડા દર્શન કરવા મહાદેવના. તો મહાદેવના દર્શન કરવા કરતા જાજા આરુબેન અને ભાભુને જોવામાં વ્યસ્ત છે. હવે અપીફુએ જો ચાંદલો કરી દીધો છે ચંદનનો. હવે ચાંદલો કરીને આરું કેવી લાગે છે જો. હવે થોડાક ફોટા થઈ છે અહીંયા આરુબેન થોડાક ફોટા પાડવા માંડ્યા, બધું જોવા માંડ્યા. હવે પાછા નીચે ઉતરા મહાદેવના દર્શન કરીને. બધાને જોવે છે કે બધા ઉતરે છે કે નથી ઉતરતા એમ વિચાર કરી કરીને ઉતરે આરુબેન. તો હવે દર્શન કરીને પાછા હવે આમ ફરવા માંડ્યા જો ચકેડી ભમેડી. હવે ધ્રુવીબેન આમ હાલે, ધ્રુવીબેનનું હાલવાનું જ અલગ. અને આપણે આરુ જો હવે ઘરે જાય છે બધાય. હવે ચંપલ ગોતે છે કે મારા ચંપલા ક્યાં ગયા આરુબેન. હવે ચપ્પલ મળ્યા આરુને. આરું બાકી ગજબનું માણા હો. હવે આરુબેન એના ઘરે જાય છે તો ટાટા બાય બાય. આરુબેનને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય.